હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું જમવાની સાથે ખાવાની મજા પડી જાય તેવી એકદમ નવી રીતે મસાલા ડુંગળીની રેસીપી। તો એક વસ્તુ આપણે ઉમેરીને આ મસાલા ડુંગળી બનાવીશું, જેના લીધે આ ડુંગળી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો સૌથી પહેલાં મસાલા ડુંગળી બનાવવા માટે મેં અહીંયા 3 મોટી સાઇઝની ડુંગળીને સારી રીતે છોલીને સાફ કરી લીધી છે। હવે ડુંગળીને આપણે આ રીતે ઊભી રાખીને ધારદાર નાઇફ હોય તેની મદદથી આ રીતે તેને સ્લાઇસ કરી દઈશું। અને સ્લાઇસ તમારે એકદમ પાતળી નથી કરવાની, થોડીક જાડી રહે એ રીતે તમારે સ્લાઇસ કરવાની છે। તો બિલકુલ આ રીતે આપણે 3 ડુંગળીની સ્લાઇસ તૈયાર કરી લઈશું। અહીંયા તમારે વધારે ઓછી જે રીતે મસાલા ડુંગળી બનાવી હોય તમે ડુંગળી લઈ શકો છો। અને આ સિવાય ઉનાળામાં બનતી ઘણી બધી રેસીપીના વિડીયો મેં તમારી સાથે શેર કરેલા છે, લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલી છે, તો તમે ત્યાંથી રેસીપી જોઈ શકો છો। તો 3 ડુંગળીની મેં આ રીતે સ્લાઇસ તૈયાર કરી લીધી છે। હવે બધી સ્લાઇસને આપણે આ રીતે અલગ કરી લઈશું। બધી જ સ્લાઇસને મેં આ રીતે અલગ કરી લીધી છે। હવે આપણે એક મોટો બાઉલ લઈશું અને બધી સ્લાઇસને આ રીતે બાઉલમાં આપણે ઉમેરીશું। અને હવે આપણે ડુંગળીના ઉપર આ રીતે ઠંડુ પાણી, ડુંગળી ડૂબી જાય એટલું આપણે ઉમેરીશું। આ રીતે ઠંડા પાણીમાં ડુંગળીને આપણે થોડીવાર માટે રાખીશું, એટલે ડુંગળી છે તે લાંબા સમય સુધી કડક રહેશે। તો ઠંડુ પાણી તમારે ઉમેરવાનું છે। અને હવે 10 મિનિટ માટે આપણે ડુંગળીને સાઈડ ઉપર રાખીશું। ત્યાં સુધી ડુંગળીમાં નાખવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું। તેના માટે બાઉલમાં અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને અડધી ટીસ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું। તો મીઠું તમારે ધ્યાનથી એડ કરવાનું, આપણે ચાટ મસાલો પણ ઉમેરેલું છે। બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું। અને અહીંયા ડુંગળીમાં નાખવા માટેનો આપણો એકદમ ચટપટો અને સ્પાઇસી મસાલો તૈયાર થઈ ગયો છે। હવે 10 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીની સ્લાઇસ આપણી બધી એકદમ સરસ કડક પણ થઈ ગઈ છે। તો બિલકુલ ડુંગળીમાં પાણી ના રહે એ રીતે આપણે બધું જ પાણી નિતારીને તૈયાર કરી લઈશું। તો એ મેં બધું જ પાણી નિતારી લીધું છે। હવે જે મસાલો આપણે બનાવ્યો છે તે બધો જ મસાલો આપણે આ રીતે ડુંગળીના ઉપર ઉમેરીશું। અને હવે મસાલા ડુંગળીનો સ્વાદ 100 ગણો વધે તેના માટે આપણે 2 મોટી ચમચી જેટલી ફુદીના, લીલા ધાણા, દહીં અને મરચાંમાંથી બનેલી ગ્રીન ચટણી એડ કરીશું। તો આ રીતે ગ્રીન ચટણી ઉમેરવાથી તમારી આ મસાલા ડુંગળી છે તે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગશે। જો તમને વધારે જોતી હોય તો તમે 1 ચમચી જેટલી વધારે પણ ઉમેરી શકો છો। આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે। તો 2 મોટી ચમચી જેટલી મેં આ રીતે ચટણી એડ કરી દીધી છે। હવે થોડો ખાટો મીઠો સ્વાદ આપવા માટે આપણે 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ ઉમેરીશું। તો લીંબુનો રસ તમારે વધારે નથી ઉમેરવાનો। અને હવે હાથની મદદથી જ આપણે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ તમારે હાથથી કરવાની, એટલે મસાલા છે તે આપણી ડુંગળી ઉપર પ્રોપર કોટ થશે। તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં બધા મસાલા અને ચટણી છે તે પ્રોપર આપણી ડુંગળી સાથે કોટ થઈ ગયા છે અને એકદમ ટેસ્ટી એવી ચટપટી આપણી આ મસાલા ડુંગળી બનીને તૈયાર થઈ છે। તો ખાવાની સાથે આ રીતે તમે મસાલા ડુંગળી બનાવશો તો ખાવાનો સ્વાદ વધારી દેશે। એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટનને પ્રેસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।